વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે. કોઈ માટે એ સબક તો કોઈ માટે શરૂઆત હોય છે. માણસ તો જોઈએ એટલા મળે છે, પરંતુ જોઈએ એવા ભાગ્યે જ મળે છે સાહેબ. બસ પોતાની જિંદગીને બીજાની જિંદગી સાથે સરખાવવાનું બંધ કરી દો. તમે ખુશીથી જીવતા શીખી જશો સાહેબ. એટલા પણ ઊંચા ન ઉડો સાહેબ કે નીચે આવવા માટે બીજાની મદદ લેવી પડે. સૌથી વધારે ગરીબ એ માણસ છે જેની ખુશીઓ બીજા પર નિર્ભર છે. જેણે પોતાનો ખરાબ સમય જોયો છે એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ નહીં કરી શકે. અકડ અને અભિમાન એક જ માનસિક બીમારી છે. તેનો ઈલાજ સમય કે કુદરતની ઠોકર જ છે. જિંદગી બહુ ખૂબસૂરત છે. એને નકામી વાતો અને ખોટા ઝઘડામાં બરબાદ ના કરો. એક વાત યાદ હંમેશા રાખજો મિત્રો, કોઈનું સારું ના કરી શકો તો કંઈ નહીં, પણ કોઈનું ખરાબ ક્યારેય ન કરશો. ગમ્યું હોય ને તો શેર કરજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.